તો ઘણા સમયથી જેની તમે બધા રાહ જોતા હતા ને એનો અંત આવી ગયો છે। જી હા, મોસ્ટ ઓફ બધા કહેતા હતા કે હોમ ટૂરનો વિડીયો આપો, તો ફાઇનલી તમારા માટે અમે લઈ આવ્યા છીએ હોમ ટૂરનો વિડીયો। હવે આ જોઈ લ્યો, જ્યારે મકાન લીધું હતું ને ત્યારે ફ્લેટની પરિસ્થિતિ કંઈક આવી હતી। લગભગ મોટા ભાગના લોકોએ કીધું હતું કે ભાઈ તમે જે ફ્લેટમાં રહ્યો છો ને ઈ મસ્ત છે, તમે ઈ વેચીને શું કામે જાઓ છો। મેં કીધું રૂકો જરા, સબ્ર કરો, એનું રિનોવેશન થઈ જશે। તો જોઈ લ્યો, આ રિનોવેશન થઈ ગયું, ઈ પછીનું અમે તમને હોમ ટૂર બતાવીએ છીએ। બધાય કહેતા હોય ને એ સાચી વાત છે, એક તો નવું મકાન બનાવવું અને એક તો દીકરીનો પ્રસંગ કરવો, ઈ બે વસ્તુ છે ને બહુ અઘરી છે। તો મેઇન ડોરમાંથી એન્ટ્રી થઈને ડાબી બાજુ જોઈએ ને તો આવે છે ડાઇનિંગ એરિયા અને કિચન અને આવે છે મંદિર રૂમ। તો પેલા આપણે બતાવી દઈએ મંદિર રૂમ। આ છે અમારી બાલ્કની, જેમાં સેક્શન હજી ફિટ કરવાની બાકી છે અને ત્યાં આવશે અમારું વોશિંગ મશીન। અત્યારે તો હાથેથી જ જોઉં છું, કેમ કે જૂનું વોશિંગ મશીન આપણે જે જૂનું મકાન આપ્યું છે ને ત્યાં આપી દીધું છે। અને આ છે અમારું મંદિર, જેની ડિઝાઇન અમે સિમ્પલ સોબર રાખી છે, વધારે પડતી કાંઈ ડિઝાઇન કરી નથી। અને નીચે આપેલા છે બે ડ્રોવર, જેમાં ભગવાનની નાની મોટી વસ્તુઓ રહી છે અને બાજુમાં છે નાનું એવું બાથરૂમ, જેમાં અત્યારે વધારાનો અકરી ઠકરી હોય ને જેને કહેવાય અમારી ભાષામાં, એ બધું છે। એટલે મેં ફટાફટ બંધ કરી દીધું, એમાં બહુ જોયા જેવું નથી ને એટલે। અને આ છે મારો સ્ટોરેજ કબાટ, જેમાં વધારાના અનાજ કરિયાણા, વધારાના ઓઢવાના, વધારાના નાસ્તા, એવું બધું હું અહીંયા સ્ટોરેજ કરું છું। અને એની ઉપર આવે છે પાછા બે માળિયા, જેમાં વધારાની વસ્તુ પડી રહી। હવે હાલો રૂહીબેન રસોડામાં। તો મંદિર રૂમની બહાર નીકળતા આવે છે ડાઇનિંગ સ્પેસ, જ્યાં ડાઇનિંગ ટેબલ હજી આવ્યું નથી। અને આ છે અમારું ચાવીઓનો ખજાનો, જેમાં આખા ઘરની ચાવીઓ છે ને આ કબાટ જ સાચવે છે, સાચું કહું ને તો। બાકી તો કોઈની તેવડ નથી કે ચાવી સાચવી શકે। અને આ છે અમારી ચોકડી, જ્યાં છે ને વધારાના વાસણ અને આખા ગામના કપડાં, આખા ગામના તો ન કહેવાય પણ અમારા ચારેયના કપડાં હું અહીંયા જ ધોઉં છું। આ ચોકડી મને બહુ પ્રિય છે। અને આ છે અમારી બારી। આ હતી પેલા ડાઇનિંગ સ્પેસમાં અને હાલ લઈ લીધી છે અહીંયા। એનું કારણ એ હતું કે ફ્રીજ રાખવાની જગ્યા નહોતી, એટલે દરવાજાની જગ્યાએ બારી લીધી, બારીની જગ્યાએ દરવાજો લઈ લીધો। અને બધાયથી મોટામાં મોટો ખર્ચો હોય ને તો રસોડાનો, કેમ કે બૈરાઓને વધારે રસોડું ગમે, એટલે રૂમ કરતાં પણ વધારે ખર્ચો કર્યો હોય ને તો કિચનની અંદર। જોવો કેટલું મસ્ત કિચન બનાવી દીધું છે। લે, તે કિચન તો બનાવી જ દેવું પડે ને, આખો દિવસ તો અમારે કિચનમાં જ રહેવાનું હોય। અને આ ઉપરની સાઈડ જોઈ લ્યો તમે, સ્ટોરેજ એરિયા છે, જેમાં એક બાજુ બધા મસાલા અને એક બાજુ બધાય કઠોળ રાખું છું। થોડુંક ઉપરથી લેવામાં થોડીક તકલીફ પડે પણ વાંધો નહીં, સ્ટૂલનો ઉપયોગ કરી લેશું। અને આ સાઈડ પણ છે સ્ટોરેજ એરિયા, જેમાં વધારાના બાઉલ લેવું અકરી ઠકરી પડી રહી। અને એક નાની જગ્યામાં મસ્ત સ્ટોરેજ રાખ્યો છે, જ્યાં હું છે ને ચા ખાંડના ડબલા રાખું છું। મોટું રસોડું તો કોને ન ગમે, પણ કામ કરવું છે ને બહુ અઘરું છે હો। હું તો આને જારી કહું, પણ તમારી ભાષામાં શું કહેવાય ને એ મને ખબર નથી। હવે આ જોઈ લ્યો, અમારો ડ્રોઈંગ રૂમ છે અને આટલા મોટા સોફા બનાવી દીધા, ભલે ને હું આખો દી ઝાપટા કરું। અને આ અધૂરામાં પૂરું આ બે ઢીંગલીઓને અહીંયા બેહાડી દીધી। હું ઓછી હતી ત્યાં હજી બેને લઈ આવ્યા। અને આ છે અમારું ટીવી યુનિટ। હવે ટીવી યુનિટની આગળ જાય ને તો આવે છે અમારું યુટ્યુબનું બટન, જ્યાં હજી મારું યુટ્યુબનું બટન આવ્યું નથી, પણ કાંઈ વાંધો નહીં। હવે આગળ જતા આવે છે સામ સામે બે બેડરૂમ। પેલા તો આપણે જઈએ છોકરાઓના રૂમમાં। મિત્ર, જગ્યાનો તો અભાવ નહોતો, બહુ બધી જગ્યા હતી, પણ બેડની નીચે ડ્રોવર કરીએ ને તો વધારે સારું પડે, કેમ કે રોજના ઓઢવાના આન તેને એવા થોડા બહુ એમાં વસ્તુ પડી રહીએ। તો હવે આવી છે મારી ફેવરેટ જગ્યા, બાલ્કની। આ બાલ્કનીમાંથી છે ને ડાયરેક્ટ ગિરનારના દર્શન થાય છે, પણ અત્યારે દેખાશે નહીં। અને બાજુમાં આવે છે અટેચ ટોયલેટ બાથરૂમ, જે નાનકડું છે પણ બહુ સરસ છે। આ બ્લોકની અંદર એક બહુ મજા છે, બધી જગ્યાએ બાલ્કની છે અને બધામાં ટોયલેટ બાથરૂમ છે। ને આ આવી ગયો છે અમારા રૂહીબેન અને શિખાબેનનો કબાટ, જેમાં છે ને એના કપડા તો લગભગ હજી હમણાં નથી, જોકે બાયુને તો ગમે એટલું કરી દે ને એટલું ઓછું જ પડે, પણ હવે કાંઈ વાંધો નહીં, એડજસ્ટ મેં કરી લીધું છે। અને એની ઉપર પણ એક માળિયું છે। અને એક હવે સિક્રેટ વસ્તુ તમને બતાવો, ઊભા રહેજો, હાલો 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 હાલો, જોઈ લ્યો મેન વસ્તુ હો, દરવાજાની પાછળ। ક્યારેક ટાઈમ ન હોય ને અરીસો સાફ ન થયો હોય ને તોય આપણે વાંધો ના આવે, કોઈ ખબર ન પડે। આ જોઈ લ્યો, અમારે છે ને
કટલેરી જેને કહેવાય ને, જે વધારાની વસ્તુ, કટલેરી સેટ ને બુટી ને ફૂટી ને એ બધું અહીંયા પડ્યું રહીને આને જો હક નથી. ઈ કે તું દેખાઈ જાય ને હું ન દેખાવું થોડી હાલે, તો હું દેખાઈ જાઉં. મેં કીધું હા તો તમે આવી જાઓ, બીજું. અને હવે આવે છે અમારો માસ્ટર બેડરૂમ. લગભગ બંને રૂમમાં ડિઝાઇન તો સેમ જ છે, ખાલી છોકરાઓના રૂમમાં સ્ટડી ટેબલ આવે છે અને અમારા રૂમમાં સ્ટડી ટેબલ આવતું નથી. અને કબાટમાં ડિઝાઇન પણ સેમ ટુ સેમ જ છે, જોઈ લ્યો. આને તો જગ્યા લગભગ વધે છે, પણ અમારે બધાની જગ્યા ઘટતી હોય તો એને કીધું વાંધો નહીં, તમારી વસ્તુ અમારા ખાનામાં આવી જાય ને મારી વસ્તુ છે ને વાંધો નહીં, બાયણે ક્યાંક ખૂણા ખાંચકામાં પડી રહે. પણ મેં કીધું ના ના, એવું અમારે કંઈ વધારાનું સાંભળવું નથી. અને અહીંયા દરવાજા છે ને અમે સ્લાઇડિંગ નાખ્યા છે. અને હવે તમને એક જાદુ બતાવું, જોઈ લ્યો. અહીંયા વધારાની સાડી ને એવું બધું મારું છે. હવે જો બને ઓટોમેટિક થઈ ગયું. કેમ લાગ્યું મારું જાદુ? ને અહીંયા પણ જેમ બાજુના રૂમમાં બાલ્કની હતી સેમ ટુ સેમ બાલ્કની અહીંયા પણ આવે છે, જ્યાં અમે વધારાનો ટાઈમ અહીંયા જ અમે પાસ કરીએ છીએ. અને આ જોઈ લ્યો નાનકડી બારી જે આખો દિવસ મારી ખુલ્લી જ હોય, અને આ છે મોટી બારી જે આખો દિવસ બંધ જ હોય. અને અહીંયા પણ સેમ ટુ સેમ બાજુમાં જેવું અટેચ ટોયલેટ બાથરૂમ હતું ને એવું જ છે, કઈ ડિઝાઇનમાં કઈ ફેર નહીં. જોઈ લ્યો સેમ ટુ સેમ. કેમ કે ડિઝાઇનમાં ફેર કરીએ ને તો છોકરાને એમ થાય કે તમારે સારું થઈ ગયું, અમારે નબળું થયું. એટલે મેં છે ને સેમ ટુ સેમ કોપી રાખ્યું. અને આ અમારું મેન વસ્તુ કહેવાય છે કે કેમેરો. ટાણે જ કેમેરામાં ચાર્જિંગ ઓછું હતું એટલે પછી અમારે શૂટ કરવું પડ્યું મોબાઈલમાં. પણ કાંઈ વાંધો નહીં, તમે કમેન્ટ કરજો કે ક્લિયરિટી કેવી આવી છે ને કેવી નથી આવી. આ રૂમનું ડ્રેસિંગ પણ દરવાજા પાછળ જ બનાવ્યું છે. અને અહીંયા છે ને અમુક લોકોને થોડીક જ જગ્યા મળી છે ને અમને તો છે ને બહુ જાજી બધી જગ્યા મળી છે. પણ આ થોડીક જગ્યા આખી બધી છે ને અમુક લોકોએ જ લઈ લીધી. એમાં અમારી વસ્તુ એક પણ વસ્તુ મૂકવા નથી દીધી. તો અમારો તમને હોમ ટૂરનો વિડીયો કેવો લાગ્યો છે? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.